કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની નાઈટ. રાણી તો પપ્પાની. શ્રદ્ધાના કેસમાં એવું છે કે શી ઇઝ વેરી કિડિશ. એટલે મારો જે હસબન્ડ છે આકાશ, હી ઇઝ મોર મચ્યોર દેન મી. એટલે એ બધી સિચ્યુએશન હેન્ડલ કરે છે. આપણા આમ શાંતિથી બેસવાનું. મારી લાઈફમાં 3 ફેવરિટ ફૂડ. ફર્સ્ટ ઇઝ ગુજરાતી થાળી, નોબડી કેન બીટ. અને જો ગુજરાતી થાળીનો જો મેઇન સબ્જી હોય તો ઉંધિયું, ઓકે. ને જો સિમ્પ્લિસિટીમાં હોય તો ખીચડી કઢી કાં તો દાલ ભાત. ઓકે. અને સેકન્ડ પ્રેફરન્સ પારસી ફૂડ. સોશિયલ મીડિયા ઇઝ નોટ યોર હોલ લાઈફ, રાઈટ? અને એને એટલું બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ. લાઈક આજે અમે લોકો કોઈ પિક્ચર્સ મૂકતા હોય કે કોઈ સરસ કપડાં પહેરીને કે અમારી લાઈફ સ્ટાઈલ, તો કદાચ કોઈ લોકોને એવું લાગે કે આ લોકોની લાઈફ આ જ છે, પણ આના પાછળની પણ 80% અમારી લાઈફ છે. Whenever sometimes they give advertisement on WhatsApp group for audition, they write, please show your Instagram handle, how many followers you have on Instagram, YouTube, Facebook. અને પછી એને ખબર પડી કે આ ફિલ્મ ગુજરાતીમાં છે, એટલે એકદમ ના પાડી દીધી કે હું ફિલ્મ નહીં કરું. અને એકદમ એ કેરેક્ટર સાત્વિક, સનાતની અને હિન્દુત્વને જે બચાવવાની વાત કરે તો એવું કેરેક્ટર છે. ત્યારે ભારત વર્ષમાં તમને હું પૂછું તો બી તમારા મગજમાં એ જ આવે કે જ્યારે હિન્દુત્વ અને સનાતનની વાત આવે ત્યારે બોલવાળો વ્યક્તિ એક જ છે, મુકેશ ખન્ના. તમને સેન્સર કટ આપી દેશે, આ થઈ જશે, ગવર્મેન્ટ ઓબ્જેક્શન ઉઠાવશે, આ તે. પણ ત્યારે સતત એમણે કીધું કે ભાઈ ધર્મ માટે, ગ્રંથ માટે બધાને માન હોવું જોઈએ. અને સેન્સર બી આપણને સરસ સપોર્ટ કર્યો. હેલો એન્ડ વેલકમ. હું છું તમારી હોસ્ટ પ્રિયંકા. દર શુક્રવાર હોય એટલે કોઈ નવા વિષય ઉપર ગુજરાતી ફિલ્મ આવે, રાઈટ? આજે આપણે જે ફિલ્મની વાત કરવાના છીએ ને એનો સબ્જેક્ટ જ એટલો અલગ છે કે આજના યુથને એ એકદમ પિન કરે છે, એકદમ પિન્ચ કરે ને એવો પોઈન્ટ છે. અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ છે. એમની હું એક બેઝિક ઓળખાણ આપું ને, આમ તો તમે જોશો એટલે ઓળખી જ જશો, કોઈ ઓળખાણની જરૂર નથી. પણ હું એક વસ્તુમાં એવું કહીશ કે શાહરૂખ ખાનને પણ એમની જરૂર પડી હતી ને સંજય દત્તને પણ એમની જરૂર પડી હતી. જો તમારે MBBS પાસ કરવું હોય ને તો એમના વગર શક્ય નથી, એ વાત ફાઇનલ. તો આજે આપણી સાથે છે MBBS થી તમારા ફેવરિટ ડોક્ટર રુસ્તમ પાવરી, એટલે કે કુરુશ ડેબુ. આપણે એમને વેલકમ કરીશું. ને સાથે શી ઇઝ અ નેશનલ એવોર્ડ વિનર, વેરી બ્યુટીફુલ, વેરી ચાર્મિંગ શ્રદ્ધા ડાંગર. તમારા બંનેનું VTVમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિશ્વગુરુ ફિલ્મ આવી રહી છે, રાઈટ? તો આપણે બીજી કોઈ વાત કરીએ એ પહેલા તમારા કેરેક્ટર વિશે જણાવશો સર, આપનાથી શરૂ. મારું નામ કુરુશ ડેબુ છે, પણ લોકો મને ડૉક્ટર રુસ્તમ પાવરી તરીકે જ ઓળખે છે. બહુ ઓછા કુરુશ ડેબુના નામથી ઓળખે છે, મુન્નાભાઈ MBBSના કેરેક્ટરથી. પણ આ ફિલ્મ વિશ્વગુરુમાં મારું કેરેક્ટરનું નામ છે રઘુ કાકા. અને આ ફિલ્મ રિલીઝ થશે 1 ઓગસ્ટે. ત્યાર પછી લોકો મને રઘુ કાકા તરીકે એટલીસ્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખતા થઈ જશે. આ ફિલ્મનું વિશ્વગુરુ જે નામ છે એના જે 2 પ્રોટાગનિસ્ટ છે, રોકી અને રુદ્રા. તો હું રોકીનો PA, પર્સનલ આસિસ્ટન્ટ બન્યો છું. બટ વી હેવ ઇમોશનલ બોન્ડ, કારણ કે બચપનથી મારી છત્રછાયામાં એ ઉછેર્યા છે. કારણ કે એમના ડેડી મોસ્ટલી ફોરેનની રિટર્ન બિઝનેસ ટ્રીપ કરી રહ્યા, એટલે એ મારી સાથે રહે છે. એટલે ઇટ્સ એન ઇમોશનલ બોન્ડ અને બ્યુટિફુલ કેમિસ્ટ્રી બિટવીન રોકી એન્ડ માય સેલ્ફ. ગૌરવ પાસવાલા ઇઝ પરફોર્મિંગ રોકી કેરેક્ટર. સો ધીસ ઇઝ માય કેરેક્ટર ઇન્ટ્રોડક્શન. વેરી વેલ સેડ. કે ચોક્કસથી હવે ડૉક્ટર રુસ્તમ પાવરી તો ઠીક, પણ રઘુ કાકાથી હવે આપણે એમને ઓળખવાના છે. એ શ્રદ્ધાને પૂછીએ કે શ્રદ્ધા, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ અને કેવું રહ્યું વિશ્વગુરુની આખી જર્ની? કારણ કે તમે ટ્રેલર જોયું કે નહીં, ના જોયું તો પહેલાં ટ્રેલર જોજો, પછી જોવા આવજો. તો ટ્રેલરમાં મેં જોયું એક મસ્ત સુંદર મજાની છોકરી સાડી પહેરીને કંઈક યોગા કરતી હોય એવું લાગે છે. તો શ્રદ્ધાને પૂછીએ એના કેરેક્ટર વિશે. મારા કેરેક્ટરનું નામ છે ચિત્રા, જે શ્રદ્ધાથી આમ ઘણી બધી રીતે અલગ છે. કારણ કે શ્રદ્ધા બહુ ચંચળ છે અને આમ કિડિશ થોડીક. ચિત્રા એટલી જ શાંત, મચ્યોર. અને ચિત્રામાંથી આઈ એમ શ્યોર કે બહુ જ બધું શીખવા મળશે. મને તો મળ્યું જ છે. એમાં જે રુદ્રનું કેરેક્ટર છે, જે ક્રિષ્ના પ્લે કરે છે, એની ફિયોન્સીનું કેરેક્ટર એટલે ચિત્રા, જે પોતાનું રિલેશનશિપ પ્લસ જે બી સિચ્યુએશન આવે છે એના ઘરમાં કે એની જોડે, એને પણ જોડે બેલેન્સ કરીને ચાલે છે. અને ડિફિકલ્ટ સિચ્યુએશનમાં કઈ રીતે એના ડિસિઝન હોય છે,
અને કેવી રીતે લોકોને સમજણપૂર્વક એ સિચ્યુએશનને હેન્ડલ કરવાનું જ્ઞાન આપે છે, દેટ ઇઝ ચિત્રા. તો એઝ અ ફિયોન્સે ચિત્રા અને એઝ અ વાઇફ શ્રદ્ધા, એ બંને ક્યાંક સિમિલર છે? ના ના શ્રદ્ધાના કેસમાં એવું છે કે શી ઇઝ વેરી કિડિશ. એટલે મારો જે હસબન્ડ છે આકાશ, હી ઇઝ મોર મચ્યોર દેન મી. એટલે એ બધી સિચ્યુએશન હેન્ડલ કરે છે. આપણે આમ શાંતિથી બેસવાનું. આઈ એમ શ્યોર કે આકાશ આમાં અગ્રી કરશે કે. અને ચિત્રા છે, ચિત્રા ઓફકોર્સ બહુ વધારે મચ્યોર છે અને એ સિચ્યુએશન હેન્ડલ કરે છે, તો એ થોડુંક અલગ છે. ઓકે સર, મને એક પ્રશ્ન એવો થાય, કારણ કે મેં ટ્રેલર જોઈને એની અંદર જે કાસ્ટ છે, તો એવું લાગે કે વોઝ ઇટ લાઈક અ રિયુનિયન ઓન અ સેટ? તમારા જ બધા જૂના ફ્રેન્ડ્સને આખું એક માહોલ ઊભું થયું હોય, અને કેવો એક્સપિરિયન્સ હતો તમારો આખો ઓવરઓલ શૂટ દરમિયાનનો? નેચરલી આ એક બહુ મોટી ભવ્ય ફિલ્મ છે. એકદમ પોશ લોકેશન, વેરી યુનિક લોકેશન, બેસ્ટ પ્રોડક્ટ ક્વોલિટી લાઈક એટ પાર વિથ બોલિવૂડ એન્ડ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ. સો ક્વોલિટીનો સ્ટેન્ડર્ડ બી સુપર્બ છે. The production value is very high, and they have casted ensemble casting with all big names in from Bollywood industry, also from Gujarati film industry, and also from Gujarati theatre. તો આ ત્રણ સમન્વય થયેલો છે. અને નેચરલી મારી 35 વર્ષની એક્ટિંગની કરિયર છે, એટલે આમાંના 50% લોકો સાથે હું પહેલાં કામ કરી ચૂક્યો છું. એટલે મારે માટે તો કેમિસ્ટ્રી એ લોકો સાથે જેમ અગાઉ પરફોર્મ કર્યું એટલે તે બોન્ડ હતો જ. અને બીજું શું છે કે જે બી નવા આર્ટિસ્ટો છે, લાઈક ગૌરવ પાસવાલા સાથે મેં પહેલી વાર કામ કર્યું, બટ આજનું જનરેશન એટલું સિસ્ટમેટિકલી પ્રિપેર કરીને આવે છે સેટ પર. એ લોકોનો કેરેક્ટરનો ગ્રાફ, એ લોકોની ડાયલોગ ડિલિવરીની પેટર્ન, એવરીથિંગ સિસ્ટમેટિકલી ગૌરવ પ્રિપેર કરીને આવ્યો. સેકન્ડલી, એ સીન કોઈ પણ દિવસ એકલો પ્રિપેર નથી કરતો. કો એક્ટર્સને લઈને એની સાથે રીડિંગ કરે છે, એક પેટર્ન સેટ કરે છે, પછી અમે ડિરેક્ટર્સની સામે પરફોર્મ કરીને બતાવીએ છીએ. ડિરેક્ટર્સ ચેન્જ કરે છે, ડિરેક્ટર્સ અપ્રૂવ કરીને પછી અમે લોકો તે શોર્ટ શૂટ કરીએ છીએ. દેટ મીન્સ કે આજનું જનરેશન જે પણ નવા એક્ટર્સો, ઇન્ક્લુડિંગ યોર સેલ્ફ શ્રદ્ધા, બ્યુટીફુલ જનરેશન, એન્ડ they know their profession, they dedicate about, and they are very serious about their profession. Hats off to them. અમારા ટાઈમમાં અમુક લોકો તો ખાલી એન્જોય કરવા આવતા હતા. ઓફકોર્સ આઈ વોઝ અ વેરી થિંકિંગ એક્ટર, બટ આઈ હેવ ઓબ્ઝર્વડ ધ ચેન્જ ઓફ જનરેશન, એન્ડ આઈ રિયલી લવડ વર્કિંગ વિથ ગૌરવ પાસવાલા. આઈ રિયલી લવડ ઇટ. શું હતું શ્રદ્ધા, તમારી પાસેથી બી કદાચ જાણવા માંગીશ કે શું આ લોકો શું મસ્તી શું કરતા હતા? એકચ્યુઅલી આખી ફિલ્મમાં તમે જોયું હશે કે દેર આર સો મેની એક્ટર્સ, પણ વાત છે ને એટલી બધી મોટી અને વિશાળ છે કે બધાનું જોડે શૂટ આઈ થિંક એક જ સીનમાં હતું, જે છે ક્લાઇમેક્સ. એના સિવાય બધાનું બહુ અલગ અલગ શૂટ હતું. લાઈક અમને જોડે પરફોર્મ કરવાનો મોકો નથી મળ્યો. મારું બીજા 3-4 એક્ટર્સ જોડે હતું. આ લોકોની સ્ટોરી અલગ હતી. તો એવું તો એક જ સીનમાં હતું કે જ્યાં બધા બહુ એક્ટર જોડે હતા. અને એમાં એવું હતું કે અમુક એક્ટર્સ છે જેને હું ઓલરેડી ઓળખું છું, કામ કરેલું છે, ફ્રેન્ડ્સ છે, લાઈક ગૌરવ, હિના, ભાવિની બેન જોડે કામ કરેલું છે. બાકી બધા મારા માટે થોડાક નવા હતા. બાકી બધી જે ટીમ છે, ડીઓપી હોય કે કોસ્ટ્યુમ ડિઝાઇનર્સ હોય, દે આર ફ્રેન્ડ્સ. ચેતન દૈયા, સોનાલી બેન, બધા જોડે કામ કરેલું છે. પણ જેટલા લોકો જોડે મેં પહેલી વાર કર્યું, જેમને હું પહેલી વાર સેટ પર મળી, તો એમની જોડે બી ઓફકોર્સ બહુ મજા આવી. ને સ્પેશિયલી જ્યારે સિનિયર્સ જેણે બહુ જ બધું કામ કરેલું છે ને હોય, તો હસી મજાક કરતાં પહેલાં તમારું ઓબ્ઝર્વેશન ત્યાં ચાલતું હોય કે હાઉ દે વર્ક, હાઉ દે ટેકન એવરીથિંગ. સો એ વસ્તુ પર મારું ફોકસ વધારે હતું. પણ બિહાઇન્ડ ધ સીન્સ જ્યાં મેં કીધું કે એક સીન એવો હતો કે જ્યાં બધા જોડે હતા. સો હિના ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ. તો અમે લોકો વેનિટીમાં બહુ જ બધી મસ્તી કરી છે, રીલ બનાવી છે ને પણ બાકી ફિલ્મમાં કામ જ બહુ એટલું હતું કે વી ડિડન્ટ ટાઈમ ટુ ચિલ એન્ડ મજાક, હસી મજાક એવું. સો ઓકે, સો અપાર્ટ ફ્રોમ દેટ, હવે
એઝ લોંગ એઝ આઈ નો કે આમાં કોઈક સોશિયલ મીડિયાને લઈને પણ કોઈક મેસેજ છે રાઈટ ફિલ્મમાં, તો થોડુંક આમ ફિલ્મથી થોડું સાઈડમાં પૂછવા માંગીશ કે તમારો સ્ક્રીન ટાઈમ શું છે, કેટલું તમે કેટલું સ્ક્રોલ કરો છો? a lot. So, તમે કેટલું આમ મોબાઈલ કેટલા આમ એકચ્યુઅલી સોશિયલ મીડિયામાં હું બિલીવ નહીં કરતો હતો, બટ બિકોઝ ઓફ ન્યૂ કમ્પલ્સન ઓફ માર્કેટિંગ ટીમ, આજે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો, તે પ્રોજેક્ટ રિલીઝ થવાનો હોય તે વખતે પ્રમોશન કરવાનું હોય. સો ઇટ ઇઝ ધ કમ્પલસરી આપણા એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટમાં રૂલ જ હોય છે કે પ્રમોશનમાં જે પણ એ લોકો ઇન્સ્ટ્રક્શન આપે તો વી હેવ ટુ ફોલો. સો દેટ મીન્સ વી હેવ ટુ બી વેરી એક્ટિવ ઓન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ ગ્રુપ, and whatever the external promotional events activity, podcast activities, or even audio and radio interviews, so we have to attend everything. So whenever there is a release time, it's just like every day it's Bible, you have to be with social media. But other ways, like when I'm not doing any promotional event, I hardly give maximum 1 hour per day, not more than આખા દિવસમાં એક જ કલાક? one hour for that, not more than that. કોઈ ફેવરિટ કોન્ટેન્ટ ક્રિએટર કદાચ એક કલાકમાં? Content creator to in Instagram, of course, I am a fan of Disha Patan, so I always watch her things. And then I forgot the name of the lady, that some dance choreographer, and so many things that I follow them. And also some comedy sketches I follow them. But basically whatever which comes randomly, I like that random entertainment on Instagram and YouTube reels. એટલે અમારામાં એવું હોય કે મેમ સ્ક્રોલ રોલ્સ Right. કરતા ને સ્ક્રોલ Right. કરતા હોય ને તો હા. એક આમ કોઈ રીલ ગમે ને તરત ફોરવર્ડ થાય ફ્રેન્ડને, તરત બરાબર. ફોરવર્ડ થાય ફ્રેન્ડને, એવું તમે કરો છો? Hardly I forward to 1 or 2 persons, ઓકે not like religious. ઓકે, તમારો ફેવરિટ કોન્ટેન્ટ ક્રિએટર ઇફ આઈ આસ્ક? સી કોઈ એક કે બે નથી, પણ મને છે ને સોશિયલ મીડિયાની એક વસ્તુ બહુ જ ગમે છે કે આજે તમારે કોઈ સ્મોલ બિઝનેસ બી સ્ટાર્ટ કરવો છે, કે પહેલાં એવું હતું કે તમે બહુ જ લોકો સુધી પહોંચી નથી શકતા, અને હું જોઉં છું કે ઘણા બધા આંટી કુકિંગ ની રીલ્સ જુઓ, કે કોઈ કોઈ ગામડામાંથી કોઈ છોકરી છે જે ડાન્સ કોરિયોગ્રાફી કરે છે, જે કદાચ ત્યાં રહીને એટલા બધા લોકો સુધી નહીં પહોંચે, બટ સોશિયલ મીડિયા થ્રુ શી ઓર હી રીચિંગ એવરીવેર. તો મને એ વસ્તુ બહુ ગમે છે કે આજકાલ એ લિમિટેશન નથી રહ્યું કોઈ ટેલેન્ટ માટે. એટલીસ્ટ એ લોકો સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચી શકે છે અને એમનું કામ જોઈને લોકો એમને કામ આપી શકે છે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ સોશિયલ મીડિયા. અને કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો તમને ઇઝીલી એમાંથી મળે છે. ખાલી એક જ વસ્તુ છે કે જે હું લોકોને કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઇઝ નોટ યોર હોલ લાઈફ, રાઈટ? અને એને એટલું બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ. લાઈક આજે અમે લોકો કોઈ પિક્ચર્સ મૂકતા હોય કે કોઈ સરસ કપડાં પહેરીને, કે અમારી લાઈફસ્ટાઈલ, તો કદાચ કોઈ લોકોને એવું લાગે કે આ લોકોની લાઈફ આ જ છે, પણ આના પાછળની પણ 80% અમારી લાઈફ છે જે અમને મૂકવાનો કદાચ ટાઈમ ના હોય, કાં તો અમારી દેટ્સ ધ પ્રિવસી યુ હેવ. તો મને એવું થાય છે કે કોઈને બ્લાઇન્ડલી તમે ફોલો ના કરવા જોઈએ જ્યાં સુધી પર્સનલ લાઈફ કોઈની ખબર નથી. બની શકે કે અમારી પાછળ આખી ટીમ હોય, અમારા સ્ટાઇલિસ્ટ હોય, મેકઅપ આર્ટિસ્ટ હોય, ને અમારું આ બિઝનેસ છે એમ, ટુ સેલ આર ફિલ્મ્સ, ટુ સેલ આર સેલ્ફ ટેલેન્ટ. તો એ વસ્તુ જોઈને કે આખું પોતાની લાઈફને બદલવી, પેલું કહેવાય ને કે કોઈનું બંગલા જોઈને ઝૂંપડા ના બાળી નાખવા જોઈએ. સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે કોઈની લાઈફ તમે એમાં જ ખાલી જુઓ છો કે ઓકે આવું જ છે, તમે અને એટલું આ જુઓ છો જે જોવું તમને જોઈએ. સ્ક્રીન ઉપર તમને દેખાય છે, દેખાય છે, તમને right? બિહાઇન્ડ ધ કેમેરા યુ ડોન્ટ નો કે શું એકચ્યુઅલી. Yeah, બાકી જેટલો તમને ફાયદો છે કે તમારો બિઝનેસ હોય કે તમે કોન્ટેન્ટ ક્રિએટર હોય ને, ઇફ તમારું ટેલેન્ટ, તમારે સ્કિલ્સ તમારે સોશિયલ મીડિયા પર મૂકવી હોય, લોકો સુધી પહોંચાડવી હોય, તો ઇટ્સ અ ગ્રેટ થિંગ, યુ શુડ ડુ ઇટ. બટ બ્લાઇન્ડલી કોઈ વસ્તુને અપનાવી ના જોઈએ. Shall I add one point? Yes. Smita? ચોક્કસ. You know what you just now said, I still remember even the film industry, Bollywood industry and film industry, they are influenced by the numbers of Instagrams and YouTube and Facebook.
The thing is that whenever sometimes they give advertisement on WhatsApp group for audition, they write, please show your Instagram handler, how many followers you have on Instagram, YouTube, Facebook. And I'm just wondering कि जब हम लोग ने 1989 में शुरुआत हुई थी, it was just pure acting. Whether they take your audition, if you are suitable, out of the best of the lot, you get the role. That's it. ચોક્કસ આ થોડીક વાતને થોડીક લાઇટ મોડમાં લઈ જઈએ, બહુ હેવી થઈ ગયું. એઝ યુ સેડ કે કુકિંગ રીલ્સ ક્યારેક જોઉં છો, રાઈટ? ઘરે એક્સપેરિમેન્ટ કર્યો છે કુકિંગ રીલ જોઈને? કર્યો એક બે, પણ મારા કેસમાં એવું છે કે પેલું હોય ને કે અમુક વસ્તુ તમારા બોડીમાં જાય જ નહીં, તમને સૂજે જ નહીં એમ. તો એવું મારે એવું છે કે જેટલી પણ વસ્તુ ગેસ પર બનતી હોય ને, લાઈક ખીચડી છે કે રાઈસ છે કે જેમાં કુકર બંધ હોય કે તપેલીમાં તમને ખબર નથી કેટલો ટાઈમ ને શું અંદર ચાલી રહ્યું છે, ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. એ મેં સમજી લીધું છે. બહુ એક્સપેરિમેન્ટ કર્યા નવા ઘરમાં અને ખબર પડી ગઈ કે આ મારા કામનું નથી. હું ખાલી ને ખાલી પેલું બધું બનાવી શકું છું, લાઈક ચોકલેટ મૂઝ ઓર આઈસ્ક્રીમ, બ્રાઉની કે જે છે ને આમ આઈ મીન ગેસ પર નથી બનવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું છે. ટોસ્ટ છે, આવોકાડો ટોસ્ટ, એટલે આમ થોડુંક કેફે ટાઈપનું બનાવી શકું છું, કોફી ને એવું સરસ સરસ. પણ જ્યારે વાત આવે ને દાળ ભાત શાક રોટલીની, એટલે આપણું એમાં ઝીરો. ઓકે, And that's મારું okay, I think. મારું શ્રદ્ધા કરતા એકદમ અલગ છે. વાવ, because ઇન્ટરેસ્ટિંગ. તમે કુક કરો છો? actually what happens that boarding school નો education મારું છે. ઓકે, તો બોર્ડિંગ સ્કૂલની અંદર કમ્પલસરી તમારે કુકિંગ, બિકોઝ અમે લોકો બોર્ડિંગ સ્કૂલમાં રહે તો લોકોને જે સ્ટુડન્ટ્સને જમાડવાનું તે બી અમુક દિવસ તમને આપેલા હોય એનો, એક દિવસ એક દિવસ ચપાટી બનાવવાની, એક દિવસ કે બી આ સબ્જીને એટલે માસ એટલે અમારે બી ત્યાં કુકરમાં મૂકવું પડે. તો આઈ એમ વેરી કન્વિનિયન્ટ વિથ પ્રેશર કુકર because I know it helps us 50% problem solve. You make it with all masala and everything, and you put it 50% of work done by pressure. સો નાઉ વી નો કે અમારે લેસન્સ માટે ક્યાં જવાનું છે. ઓકે, And secondly, the thing is that whenever I cook, my wife is worried that I'm going to use more oil and more spices. That's the difference between my wife cooks very simple food Okay. and very delicious, tasty. I make delicious, tasty food, but I use oil and spices more. ઓકે. સો ફૂડી છો તમે બંને એકદમ? અને ફેવરિટ જોઈન્ટ અમદાવાદ, અગર તમે અમદાવાદ આવો છો? હું તો અમદાવાદ આવું છું, પણ મારું તો જો મારી લાઈફમાં 3 ફેવરિટ ફૂડ. ફર્સ્ટ ઇઝ ગુજરાતી થાળી, નોબડી કેન બીટ. અને જો ગુજરાતી થાળીનો જો મેઇન સબ્જી હોય તો ઉંધિયું. ઓકે, ને જો સિમ્પ્લિસિટીમાં હોય તો ખીચડી કઢી કાં તો દાલ ભાત. ઓકે, અને સેકન્ડ પ્રેફરન્સ પારસી ફૂડ. એન્ડ ધ થર્ડ પ્રેફરન્સ ઇઝ પંજાબી મોગલાઈ ફૂડ. ઓકે. તમારું ફેવરિટ જોઈન્ટ અમદાવાદમાં? ઓર જો મને કાં તો છે ને એકદમ ગુજરાતી ઘરનું જમવાનું ભાવે, બહુ બધું વધારે સ્પાઇસીસ હોય એવું નહીં, મતલબ ભીંડાનું શાક ઘરનું અને પતલી રોટલી હોય ને દાળ ભાત શાક રોટલી, જે સાઉથ ઘરનું માઇલ્ડ ફૂડ હોય. મને પાવભાજી, પાણીપુરી ને આ બધું નથી ભાવતું, પંજાબી શાક ને એવું કાંઈ જ નથી ભાવતું. કદાચ તમે બહુ ઘરનું ઓફર કરો ને એમ કહો તો ખાઈ લો. એટલે કાં તો ઘરનું દાળ ભાત શાક રોટલી, અને કાં તો પછી એકદમ માઇલ્ડ ફૂડ તરફ કે આવી રીતે આવોકાડો ટોસ્ટ છે કે કંઈક મશરૂમની આઈટમ છે કે એકદમ માઇલ્ડ જે હોય ને, અને કોફી એવું. અને બાકી આઈ લાઈક મેક્સિકન, ઇટાલિયન. અમદાવાદમાં ફેવરિટ જગ્યા ખાવાની? બહુ બધી છે. મને પેપીતો બહુ ગમે છે. અને બાકી જો ઘરનું આમ થોડું ગુજરાતી ખાવું હોય તો there are many places જે આમ નાના કિચન બી ચલાવતા હોય ને સિમ્પલી સેલેડવાળા જે આંટી છે બી સરસ બનાવે છે, તો એવું બધું મને ભાવે. તો આ કોઈ ડાયટ ફોલો કરો છો? નહીં, અવોઇડ કરું છું. મને છે ને ગળ્યું બહુ ભાવે, એટલે હું ગમે એટલી વાર અવોઇડ કરું ને તો તમે ખાતા હોય ને તો હું તમારામાંથી લઈ જ લઉં એવું. તો હવે મેં ડિસાઈડ કર્યું છે, મેં તો એકદમ કટ ઓફ કરીશ ને તો પછી હું કદાચ બહુ બધું એક ટાઈમે ખાઈ લઈશ. એટલે હું ખાલી છે ને અવોઇડ કરું છું કે જ્યાં સુધી ભૂખ ના લાગે ને ત્યાં સુધી કંઈ નહીં ખાવાનું, અને માપમાં ખાવાનું. મને હમણાં મતલબ છેલ્લા
3-4 મહિનાથી મેં એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો છે બિકોઝ આઈ ફેલ કે એનાથી મને ઘણો ફરક પડ્યો. મેં અત્યારે ઘઉંની ચપાટી, તંદૂરી રોટી, બધું જેટલું બી ઘઉંની આઈટમ કે મેદાની આઈટમ બનાવેલી હોય તે મેં કમ્પ્લીટલી છોડી દીધી છે. મેં ફ્રાય આઈટમ છોડી દીધી છે. મેં રાઈસ બધું એટલે ઇન્ક્લુડિંગ ખીચડી બીચડી બધું એક વસ્તુ છોડી દીધી છે. એટલે સપોઝ કે મારે ચપાટીની જગ્યાએ જો રસો કે સબ્જી કેમ ખાવાની તો હું સલાડથી ખાઈ લઉં છું. ઓકે, એટલે આ ફ્રાય આઈટમ ને બીજું બેકરી પ્રોડક્ટ્સ, તેમાં પછી બ્રેડ બી આવી ગયું ને બધું આવી ગયું, સેવરી આ બધું હમણાં છોડી દીધું છે. તો મારું વજન બી એનાથી ઉતર્યું છે અને હેલ્થ બી સારી લાગે છે. ઓકે, સો 1 ઓગસ્ટે આ ફિલ્મ આવી રહી છે, રાઈટ? તો બહુ જ બેસ્ટ ઓફ લક તમને. ફિલ્મ ખૂબ જ સરસ થાય. ને આપણે જઈએ એ પહેલાં જો બધાને ખબર છે કે હું બોલીશ ને કે શું કરવાનું તો નહીં મજા આવે. પપ્પા રાણી કોની, પણ એ કોના મોડે મજા આવે? સર. કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની લાઈફ. રાણી તો પપ્પાની. હાઉ વુડ આઈ નો સર? મારી તમને રિક્વેસ્ટ છે, પ્લીઝ તમે તમારા મિત્રો, તમારા સોશિયલ મીડિયા સર્કલ, ફ્રેન્ડ્સ, નેબર, ઓફિસના કલીગ્સ સાથે 1 ઓગસ્ટથી વિશ્વગુરુ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી છે. વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી ક્લાસિક ફિલ્મ. તમને આ ફિલ્મ 100% પૈસા વસૂલ ગમશે અને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીથી તમે બીજાઓને બી ઇન્વાઇટ કરશો તો પ્લીઝ બુક માય શો પર જજો, ટિકિટ બુક કરજો અને જરૂરથી 1 ઓગસ્ટથી જોવા જજો. તમને ગુજરાતી ઓડિયન્સ માટે અમે અલગ અલગ ફિલ્મો લાવી રહ્યા છીએ અને વિશ્વગુરુ એમાંની એક છે કે એકદમ લાર્જર દેન લાઈફ છે ફિલ્મ. તમે જોશો તો તમને થિયેટરમાં જ, આઈ થિંક આ ફિલ્મ થિયેટરમાં જ જોવી જોઈએ, કારણ કે જેટલા વિઝ્યુઅલ્સ છે તમને થિયેટરમાં વધારે મજા આવશે. અને 1 ઓગસ્ટે રિલીઝ થાય છે. સો ગો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ઓકે, તમે ક્યાંય ના જશો. આ ફિલ્મના ડિરેક્ટર્સ પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન. આ કન્સેપ્ટનો આઈડિયા કેવી રીતે આવ્યો અને કેવી રીતે એક્ઝિક્યુટ થયો, આ બધા જ વિશે વાત કરવા આજે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ફિલ્મના ડિરેક્ટર્સ શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર. આ બંનેનું ખૂબ ખૂબ વીટીવી ડિજિટલમાં સ્વાગત છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો મને જણાવો, વિશ્વગુરુ એટલે શું? વિશ્વગુરુ એટલે એક શબ્દ તમને બહુ નાનો લાગશે, પણ વિશ્વગુરુ એટલે વિશ્વને માર્ગદર્શન કરનાર ગુરુ, જે આપણે ભારત હતો, છે અને રહેશે. એટલે રહેશે એ માટે પ્રયાસ કરનારી ફિલ્મ એટલે વિશ્વગુરુ. ઓકે, અને આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? શું કન્સેપ્ટમાં એવું થયું કે અમારા જે ફિલ્મના પ્રોડ્યુસર હતા એમણે એવું કીધું કે ભાઈ મારે એક ફિલ્મ બનાવવી છે. તો અમે કીધું ઓકે બનાવીએ આપણે, પણ એમણે કીધું કે આપણે એક ફિલ્મ છે જે ધાર્મિક હોવી જોઈએ. તો અમે બંને જે વિચાર કર્યો કે ફિલ્મ તો બને, પણ ધાર્મિક જો ફિલ્મ બને તો એમાં શું હોય કે લોકો જે પબ્લિક છે એ કનેક્ટ ના થશે. કેમ કે હમણાં જે ગુજરાતીમાં ફિલ્મો આવી રહી છે તો કોમેડી છે જોઈ લો, હોરર જોઈ લો, એવી બધી ફિલ્મો આવી રહી છે. તો મેં એમને રિક્વેસ્ટ કરી કે સર જે ધાર્મિક ફિલ્મ તો લોકો જોશે નહીં, તો પછી એમને કંઈ તમે કંઈ પણ કરો પણ આપણે ધાર્મિક હોવી જોઈએ. તો પછી અમે એમને સજેસ્ટ કર્યું કે આ ફિલ્મની અંદર ધાર્મિકની સાથે આપણે કમર્શિયલ યુઝ કરીએ તો જેથી પબ્લિક જોશે ફિલ્મ. એવી રીતે પછી નક્કી કર્યું, રાઇટરને અમે હાયર કર્યા. આ ફિલ્મની અંદર મેં કાસ્ટિંગ અને રાઇટરનું પણ કરું છું. તો સ્ટોરીમાં અમે નક્કી કરવા માટે અમે જે દંડકવનમાં આશ્રમ છે ત્યાં ગયા અને રાઇટરની સાથે વાત કરીને રાઇટરને કીધું કે કંઈ પણ તમે સ્ટોરી વિશે લખી નાખો. સ્ટોરી કંઈ ડિસાઇડ નહોતી કે શું લખવાની છે, શું બનવાનું છે, ખાલી એટલું જ છે કે ભાઈ સ્ટોરી બનાવવાની છે. તો એમણે કીધું કે તમે તમારા હિસાબે 10 લાઈન લખી નાખો. તો એમણે 10 લાઈન લખી. તેમાં કોઈ કેરેક્ટર કે શું છે શું નહીં, ખાલી એટલું લખ્યું હતું કે ભાઈ વિશ્વ પર કંઈ આફત આવવાની છે અને એવું વસ્તુ શું છે જે આ વિશ્વને બચાવશે. તો એવી લાઈન હતી. પછી અમે જે પ્રોડ્યુસરને વાત કરી, આવી રીતે લાઈન છે કે બધું હવે શું કરીએ કે બસ હવે જે છે એ ગુરુજી કરે છે, કે ગુરુજી પર આપણે સોંપી દઈએ. તો અમે વિચાર કર્યું કે ગુરુજી કરશે શું, કેવી રીતે કરશે. પછી બસ એમના આશીર્વાદથી અમે 1-2 મહિના પાછા સ્ટોરીમાં બેઠા. રાઇટરે કીધું કે હું આ સ્ટોરી નહીં લખી શકું કેમ કે મને કંઈ કોન્સેપ્ટ આવતો નથી મગજમાં. તો અમે પાછા ટેન્શનમાં આવે કે ભાઈ કરીએ શું. તો પછી એક દિવસે મારા મનમાં વિચાર આવ્યો અને કે ભાઈ કમર્શિયલ રીતે જો આને આવી રીતે લઈ જઈને તો સારું રહેશે. હું સ્ટોરી એટલા માટે નથી કહેતો કેમ કે એ સ્પોઇલર થઈ જશે. તો ભાઈ વન લાઇનર એક યસ. તો જો જે લાઈન એમાં પણ હતું કે ભાઈ ભારતની અંદર જે આફત આવી રહી છે કે આવી ગઈ છે એના વિશે કંઈ ફિલ્મમાં હોવો જોઈએ. તો એ અમે વિચાર કર્યો કે ભાઈ એ એક ષડયંત્ર છે જે આપણા વિશે ભારતમાં
થઈ રહ્યું છે અને જેની આપણે ખબર નથી. તો એ મુદ્દો અમે મૂક્યો કે ભાઈ ભારતની બહાર એટલે વિદેશી લોકો છે જે ભારતની પ્રગતિ જોઈ નથી શકતા, કેમ કે ભારત જે વિશ્વગુરુ હતું છે અને પણ રહેશે કરવા માટે પણ હમણાં નથી વિશ્વગુરુ. એના માટે શું પ્રયાસો કરવા જોઈએ અને ભારતને કેવી રીતે ડિસ્ટ્રોય કરીએ એના માટે એ લોકો ષડયંત્ર કરે છે. અને ભારતની અંદર એવા બધા જે કઈ વ્યક્તિ છે જે રોકી શકે. હવે એમાં એવું છે કે ભારત પર જો આક્રમણ થાય ને તો ભારત મિલિટરીથી જીતી શકશે, પણ જો અંદર થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ એ આપણી ફિલ્મની અંદર. ઓકે, તો એક જે કેચ છે આપણને બધાને ખબર છે, આપણે મુકેશ ખન્નાને ઓળખીએ છીએ એટલે સૌથી પહેલા મગજમાં આવે શક્તિમાન, બરાબર? એનાથી પછી આવે તો ભીષ્મ પિતામહ. તો તમારા મગજમાં મુકેશ સરને જ આ ફિલ્મમાં કાસ્ટ કર્યો છે એવો આઈડિયા કોનો હતો અને ક્યાંથી આવ્યો? સૌપ્રથમ વાત કરીએ આપણે તો જ્યારે એક જે કેરેક્ટર હતું દેશને બચાવવા માટેનું, બ્યુરો ચીફનું કેરેક્ટર છે એમનું, અને એકદમ એ કેરેક્ટર સાત્વિક, સનાતની અને હિન્દુત્વને જે બચાવવાની વાત કરે તો એવું કેરેક્ટર છે. ત્યારે ભારત વર્ષમાં તમને હું પૂછું તો બી તમારા મગજમાં એ જ આવે કે જ્યારે હિન્દુત્વ અને સનાતનની વાત આવે ત્યારે બોલવાળો વ્યક્તિ એક જ છે, મુકેશ ખન્ના. એબ્સોલ્યુટલી. એટલે જે એના પોતાના નેચરમાં છે, એના સ્વભાવમાં છે, અને જો એ કેરેક્ટર એને જ પ્લે કરવા મળે તો એનાથી ઉત્તમ એના માટે અને આપણા દેશ માટે બંને માટે ઉપયોગી છે. એટલે અમે ફર્સ્ટ એમનું નામ સ્ક્રિપ્ટમાં જ મુકેશ ખન્ના સિવાય કોઈ બીજો ઓપ્શન જ નહોતો રાખ્યો. તમે પહેલા જ સ્ટોરી વખતે જ ક્લિયર હતા કે આ કેરેક્ટર તો મુકેશ ખન્ના એમને નહોતી ખબર કે આવું મારી પાસે કશું આવવાનું છે. Yes. ઓકે, તો એમને કેવી રીતે કન્વિન્સ કર્યા? હાવ યુ રીચ? તમે કેવી રીતે પહોંચ્યા એમને સ્ટોરી નરેટ કરીને કન્વિન્સ કરવાની આખી જે? હા, એ બહુ ઘટના એ ઘટના બહુ એવી છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે સ્ટોરી લઈને ગયા, એકદમ બધા જે મીડિયેટર હતા કે ભાઈ મુકેશ ખન્ના છે, ગુજરાતમાંથી કોઈ ફિલ્મ બનાવવા મેકરો આવી રહ્યા છે, તો કંઈ નહીં, ચાલો મળીએ. તો લગભગ 2-2.5 વાગ્યાનો ટાઈમ હતો અને એનો લંચ ટાઈમ હતો. તમને બોલાવ્યા કે ચલો સુનાઈ એમનું એટલે આપણે ખાતે એટલે મતલબ જમતા હતા. તો આપણા જે રાઇટર હતા કિરીટ પટેલ, સ્ટોરી નરેટ કરવાનું સ્ટાર્ટ કર્યું. 1 by 1 જે રીતે લાઈન જતી રહી તો લગભગ એનું જમવાનું વિધિન 20 મિનિટમાં પૂરું થતું હોય, પણ એટલા લોકો એના ઇન્વોલ્વ થઈ ગયા કે એ આખી ફિલ્મની જર્ની પૂરી થઈ ત્યાં સુધી એનું લંચ પૂરું નથી. ઓ ઇન્ટરેસ્ટિંગ. ઓકે. અને સેકન્ડ થિંગ એ જ કે જ્યારે ફિલ્મ સાંભળી અને પછી એને ખબર પડી કે આ ફિલ્મ ગુજરાતીમાં છે એટલે એકદમ ના પાડી દીધી કે હું ફિલ્મ નહીં કરું. જેટલા એ હોશથી સાંભળતા હતા એને ગમતું હતું કેરેક્ટર, પણ એ રિઝનલ એમનો એક છે કે ભાઈ હું ડાયલોગથી ઓળખું છું, મારા ડાયલોગથી હું પણ ગુજરાતી ફિલ્મમાં હું ડાયલોગ કઈ રીતે હું તને મારી નાખું, ઢીકો નાખું, એવી રીતે હું ના બોલી શકું. એમને એટલે રિજનલ ફિલ્મ કરવી એના માટે યોગ્ય નહોતી, એટલે એને બી અમને ના પાડી દીધી. અગેન અમે પાછા સુરત આવ્યા, પ્રોડ્યુસર સાથે ચર્ચા થઈ સતીશભાઈ સાથે કે ભાઈ આવું છે કે કંઈ નહીં, પણ હવે તમે જો એક મેકરને, ડિરેક્ટરને, રાઇટર હોય, તમે જ આખી દુનિયા ઊભી કરતા હોય તો કંઈક કરો. પછી અમે પાછી સેકન્ડ ડ્રાફ્ટ સ્ટાર્ટ કર્યો. 15-20 દિવસ જતા રહ્યા. પછી રાઇટરને અતુલભાઈને અમે મળ્યું કે ભાઈ એવું ગુજરાતી ફિલ્મ છે એટલે એવું નથી કે ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી બધા બોલવા જોઈએ. ઘણી ફિલ્મ હોય છે, સપોઝ ગુજરાતી હોય તો પંજાબી બોલે છે, સાઉથ ઇન્ડિયન કેરેક્ટર હોય છે, અને આ કેરેક્ટર એવું છે બ્યુરો ચીફ, તો બ્યુરો ચીફ તો ગમે ત્યાંથી બિલોંગ કરતા હોય છે, કોઈ અધર સ્ટેટથી બી એની જેમ રીતે આ બેંકમાં આપણે નોકરી કરતા હોય બહારથી બી આવતા. એટલે તો અચાનક એ આઈડિયા આવ્યો. ફરી વખત અમે બોમ્બે ગયા અને જ્યારે એમને સાંભળાયું કે અમે હિન્દી કેરેક્ટર તમારા માટે કરીએ છીએ, એટલે સૌથી વધારે ઈચ્છા તો એની હતી કે મારા માટે તમે જો સ્ટોરી મારું કેરેક્ટરની હિન્દી ભાષા કરવા માટે રેડી થતા હોય મેકર તરીકે, તો વધારે મારા માટે આનાથી સૌભાગ્યશાળી હું કહેવાય કે ભાઈ તમે સ્ટોરી મારા માટે ચેન્જ કરી. અને બીજું સેકન્ડ થિંગ એ કે એક હિન્દુત્વ અને સનાતનની વાત છે, એટલે દર્શક મને પૂછે છે કે સર આપ કબ આ રહે હો, તો ये मेरा जवाब है कि अभी मैं विश्वगुरु में आऊँगा. मतलब ये કમ્બાઇન્ડ આખી જર્ની હતી અમારી માટે. ઓકે, એટલે 3 કેરેક્ટર મેઇન આપણા લોક થઈ ગયા, ગૌરવ, કૃષ્ણા અને મુકેશ ખન્ના, રાઈટ? હવે એના પછી બી આ ફિલ્મમાં મેં જોયા છે કે જે બધા જ ટોપ મોસ્ટ સિનિયર એક્ટર્સ છે, રાઈટ? એટલે એક નામ લઉં ને એક ભૂલાય કે હું રાજુ સરનું નામ લઉં, હું કુરુશ સરનું નામ લઉં, કે પછી નિસર્ગભાઈ હોય, કે પ્રશાંતભાઈ હોય, કે ભાવિની બેન હોય, કે ચેતનભાઈ હોય, કે પછી અરવિંદભાઈ હોય, એટલે ઘણા બધા એવા એક્ટર્સ છે. તો તમે આ બધાને એક ફ્લોર ઉપર કેવી રીતે ભેગા કર્યા? એ આઈ જસ્ટ વોન્ટ ટુ નો ધેટ પાર્ટ ઓફ એ જર્ની કેવી રહી? હા, કારણ કે જ્યારે ફિલ્મ બનતી હોય છે ને ત્યારે બધા કેરેક્ટરનું કેવું હોય છે કે ભાઈ મને મેજર કેરેક્ટર મળે, મેઇન કેરેક્ટર મળે, પણ જ્યારે કોઈ પણ લોકો આ સ્ટોરી સાંભળે ત્યારે એને એમ હતું કે આ ફિલ્મ નથી, આ જન આંદોલન છે, કે આ કેરેક્ટરમાં આપણે કોમર્શિયલ એંગલથી નહીં, પણ જો આ કેરેક્ટરથી, મારું કેરેક્ટરથી 2 લાઈનથી જો લોકો સુધી પહોંચશે તો હું એને એક સહભાગી બનીશ. ઘણી વખત ક્યારે કે ભાઈ પોતાના કેરેક્ટર માટે જીવતા હોય, અને આ જેટલા પણ કેરેક્ટર છે, બિમલ ત્રિવેદી,
અરવિંદ વેદ, સોનાલી લેલે, નિશુ બાબા, મકરનભાઈ, પછી ભૂષણ ભટ્ટ, એ બધા કેરેક્ટર ઘણા બધા મને હજી આપણે બહુ ફિલ્મમાં છે પણ કદાચ મને અત્યારે નામ નહીં યાદ આવે. આ કેરેક્ટર ઓનલી ઓનલી સપોર્ટ કર્યો છે કારણ કે એ બધા કેરેક્ટર આખી ફિલ્મ લીડ કરી રહ્યા છે અને એ અમારા માટે કોઈ 2 મિનિટ માટે કોઈ 3 મિનિટ માટે આવે તો એ અમારા ફિલ્મને માટે બહુ સારું કહેવાય. એટલે આ રાષ્ટ્રપ્રેમની ભાવના એનામાં પણ અમે જોવા મળી. ઓકે, આ તો હવે ફિલ્મની વાતો થઈ. થોડીક આમ મસ્તીવાળી વાત કરીએ. થોડી એ જાણો છે સાઇટ ઉપર કે જ્યારે કે જૂના જોગીઓ, જૂના મિત્રો અને એમાં બી આ એવા લોકો કે જે લોકો થિયેટરને પચાવીને બેઠા છે, એમના નસનસમાં થિયેટર છે, તો ક્યારેક એવું થાય કે તમે એક સીન નરેટ કર્યો, હવે જ્યારે આર્ટિસ્ટ પરફોર્મ કરીને ત્યારે એમનું જે સમજણ હોય એ બી એની અંદર એડ થાય અને એક સીન બનતા રિક્રિએટ થઈને સરસ બને. તો કોઈ એવી સિચ્યુએશન બી આવે કેવું થાય કે નહીં યાર આવું સર પ્લીઝ આટલું આવ નહીં આમ કરો, ક્યાંક એવું ટેકલ કરો કે ક્યાંક એવું થાય, એવો બી એક સીન હશે કદાચ કોઈ કે જે તમે ધાર્યો હશે આમ, પણ જ્યારે એમની પાસે ગયું ને એ લોકોએ પરફોર્મ કર્યું છે ત્યારે તો સર યાર આ મેં વિચાર્યું હતું એના કરતાં સારું થયું છે, તો એવા બી એક્સપિરિયન્સ કોઈ હોય તો? એવું આપણે મુકેશ ખન્ના સાથે થયું હતું કે જ્યારે એક ઇન્ડિયન પેનલનો સીન હતો, કેમેરા રોલ એક્શન થયું અને સર ડાયલોગ બોલવાનું સ્ટાર્ટ કર્યું અને ડાયલોગની જે મારો એક સીનની મીટર હોય છે કે જેની લેન્થ હોય કે મારે આટલા ટાઈમમાં જ આ સીન પૂરો થયો છે, કદાચ 30 સેકન્ડ વધી જાય તો બી ક્યાંક સીનને બહુ ઇફેક્ટ કરતું હોય છે. તો સરે ડાયલોગ બોલ્યો, સરસ મજાનો ડાયલોગ હતો, બહુ સારો હતો, પણ સરને મેં કીધું સર વન મોર, रीज़न बताओ क्यों वन मोर? सर मेरा थोड़ा ये फ्लो थोड़ा शॉर्ट है. अरे तुम आजकल के यंगस्टर समझते नहीं, तुम ड्रामा नहीं जानते, ये ड्रामा है ड्रामा, फ्लो होना चाहिए, कहाँ चढ़ाओ कहाँ उतार वो मैं. सर आप एक्चुअली राइट हो, वो आप राइट हो, लेकिन जो मैं फिल्म बना रहा हूँ, मैं 2 घंटे की फिल्म है तो मैं 4 पिलर को एक फिल्म में बता दिया है. अगर एक पिलर में एक फिल्म बनती, આ 4 ફિલ્મની વાત, જે 4 મુદ્દાની વાત એક ફિલ્મમાં મેં બનાવ્યો છે. એટલે એ એટલે તો 4 મુદ્દા શું છે કે પબ્લિકને ખ્યાલ નહીં કે 4 મુદ્દા શું છે. એટલે આ ફિલ્મ આપણે 4 મુદ્દા પર છે: ધર્મ, શિક્ષણ, કુટુંબ વ્યવસ્થા અને યુવાધન. એટલે આ 4 પિલરની વાત છે. મેં 2 કલાકની અંદર, 2 કલાકમાં બી લેન્થમાં 1 મિનિટ ઓછી છે. ઓકે. હા, એટલે આટલી કોમ્પેક્ટમાં મારી 30 સેકન્ડ બી મને વધારે પેલી થતી હોય ત્યારે મૂકે સર અચ્છા એનો ડાયલોગ રાઈટ હતો કે એની બી વાત બરાબર છે કે જ્યારે તમે પોઝ, ક્યારે ઠેરાવ, ક્યારે શું લો તો એ ડાયલોગની ઇમ્પેક્ટ બને. પણ મારી જે સિચ્યુએશન હતી ત્યાં આવી હતી એટલે થોડુંક આવી રીતે બી થતું હોય છે સેટ પર. ફિલ્મનું શૂટ મેજરલી ક્યાં થયું છે? ઘણા બધા લોકેશન છે. ફર્સ્ટ દુબઈમાં કર્યું છે મેં, નાસિક, પછી આપણે અહીંયા બરોડામાં, અમદાવાદ, સુરત. તો દુબઈ કે નાસિકનું કોઈ એવું એક્સપિરિયન્સ કે ફર્સ્ટ ટાઈમ ત્યાં ગયા હોય ને કોઈ, કારણ કે દુબઈ એટલે આપણા માટે તો આખી અલગ જગ્યા થઈ ગઈ, તો ત્યાં લોકો કેવી રીતે કોઓપરેટિવ છે, કેવું છે, એ શૂટનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? દુબઈમાં એવું છે કે એક તો પરમિશનના બહુ પ્રોબ્લેમ છે. એટલે પરમિશનના જો ઘણી વખત કેવું હોય છે કે આપણને એમ થાય કે ત્યાં શૂટ કરી લે છે, ઇન્ડિયામાં કંઈ અચ્છા એ આ જગ્યા છીએ, આ જગ્યા સારી છે તો શૂટ કરીએ, પણ ત્યાં એવું નથી. ત્યાં તમે પ્રોપર પરમિશન સાથે, બહુ દુબઈની ગવર્મેન્ટ બહુ સરસ સપોર્ટ કરે છે. તમે જો પ્રોપર પરમિશન સાથે શૂટ કરો તો તમને શૂટ કરવા મળે છે. અધરવાઇઝ તમે ગમે તે જગ્યાએ શૂટ કરો તો તમને પરમિશનના ઇસ્યુ આવે છે અને એ લોકો એમ કહે છે કે અમને પૂછો તો તમને અમને અલાઉ કરીએ છીએ, પણ તમે એનો રૂલ્સ બહુ પહેલો છે. એટલે અમને કોઈ અડચણ આવી નથી. દુબઈમાં બહુ સ્મૂથલી, શાંતિથી શૂટ પતી ગયું. બીજી કોઈ આવી આમ અંદરની કોઈ આમ મસ્ત વાત હોય આમ સેટની, કે કંઈક તો? હા, એ તમે કીધું બરાબર હશે કે જ્યારે 10 વર્ષ 50 વર્ષ સુધી યાદ રહે એવી ઘટના એક હતી. કોર્ટનો સીન હતો. કોર્ટની અંદર જે આપણે ફિલ્મ આ કે શાસ્ત્ર પરથી બનેલી છે. શાસ્ત્ર એટલે 4 વેદ આપણે તમે સાંભળ્યા છે. 4 વેદનો સાર છે, સ્વરવેદ ગ્રંથ છે, જે પ્રોડ્યુસર પોતે 15 વર્ષ અધ્યયન કરેલું છે. એ અધ્યયનના આધારે જો એમને પોતાની લાઈફને એને સુધારી છે. એટલે એમને કીધું કે મેં આ સ્વરવેદનું અધ્યયન કરવાથી મારી લાઈફ સુધરી શકતી હોય તો હું આખા ફિલ્મ દ્વારા પ્રેઝન્ટ કરું. તો એ ગ્રંથને જ્યારે કોર્ટમાં લાવવામાં આવે છે ત્યારે એ ગ્રંથને બધાય માન આપીને બધા ઊભા થાય છે. પણ ત્યારે ડિસ્કશન એવું થાય છે કે જ્યારે કોઈ પણ ગ્રંથ હોય ત્યારે જજ ઊભા નથી થતા. એટલે પ્રોડ્યુસર સાહેબ કીધું, મને જો ટેકનિકલ તો ખબર નથી કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ખબર નથી, પણ મારા અંદાજ પ્રમાણે જ્યારે કોઈ પણ ગ્રંથ હોય તો આપણે એને સન્માન આપવું. તો જજ પણ એક માણસ જ છે, સન્માન. તો સર બધા કંઈક આર્ગ્યુમેન્ટ કરે છે કે નહીં ચલેગા. તો આપણે 2 સીન લઈ લેતે, એક વિધાઉટ યા વિથ. તો સરને બોલા કે નહીં, વિધાઉટ મતલબ માની દેના है, ग्रंथ को अभी शास्त्र આપણે નહીં સમજવું તો ક્યારે સમજવું. એટલે એને સીન જજ બધા ઊભા થયા, સાથે જજ બી ઊભા થયા અને એને દંડવત કરીને એને પ્રણામ કર્યો.
અને ત્યારે બધે કીધું કે ભાઈ તમને સેન્સર કટ આપી દેશે, આ થઈ જશે, ગવર્મેન્ટ ઓબ્જેક્શન ઉઠાવશે, આ તે. પણ ત્યારે સતત એમણે કીધું કે ભાઈ ધર્મ માટે, ગ્રંથ માટે બધાને માન હોવું જોઈએ, અને સેન્સર બી આપણને સરસ સપોર્ટ કર્યો, એ ગ્રંથને સ્વીકાર્યો. એટલે આ ઘટના એક મારા માટે લાઈફ ટાઈમ માટે યાદ રહેશે કે જે વસ્તુ શક્ય ન હોય એ બી શક્ય થઈ શકે છે. ઓકે, 1 ઓગસ્ટના ફિલ્મ આવી રહી છે, તો એક ઓડિયન્સ માટે સ્પેશિયલ મેસેજ તમારા ઇન્ડિવિજ્યુઅલ. વિશ્વગુરુ ફિલ્મ એક સારું મેસેજ આપે છે, ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે. આમાં તમને હકીકતમાં કહું ને, આ ફિલ્મ આખા પરિવારે જોવી જોઈએ. થિયેટરમાં આવશો તો કંઈક લઈને જશો મેસેજ, અને એ તમારા જીવનમાં ઘણો પરિવર્તન લાવશે. વિશ્વગુરુ ફિલ્મ એટલે કોઈ શબ્દ નથી. એક શોર્ટ લાઇનમાં કહું તો અંધકારથી પ્રકાશ જવા તરફનો એક રસ્તો એટલે વિશ્વગુરુ. એટલે આ 4 પિલ્લરની વાત છે. દેશને આ 4 પિલ્લર બચાવવા માટેની વાત છે. તો તમારા ફેમિલી સાથે આ ફિલ્મ અચૂક જોવા જજો, તમારા બાળકો સાથે, તમારા નેબર સાથે. 1 ઓગસ્ટ. થેન્ક યુ. અને બીજી વસ્તુ પણ કહેવા માગું છું કે ભાઈ, આ જે ફિલ્મ છે ને, ગુજરાતી ફિલ્મોમાં પહેલી વખત હું તો કહું છું કે ઘણી પહેલાં આવતી હતી જૂની ફિલ્મો, જે ધાર્મિક ફિલ્મો બનતી હતી. આ ફિલ્મો એક મેસેજ આપે છે, મેસેજ તમને ઘણો પરિવર્તન લાવશે. પણ આ જો ફિલ્મમાં દર્શકોનો સપોર્ટ ના મળશે ને, તો હું એમ કહું છું કે બીજી વાર આવી ફિલ્મો નહીં બનશે. તો પ્લીઝ આ ફિલ્મને નિહાળો અને જોજો ખાસ. થેન્ક યુ. 1 ઓગસ્ટે આ ફિલ્મ જોવા તમે તમારી ફેમિલી સાથે પહોંચી જજો. હું તો પહોંચી જ જવાની છું, ને હું આ ફિલ્મ જોઈશ તો હું તમને કહીશ પણ ખરી કે મને કેવી લાગી. ને હું ફરી કોઈ સ્ટાર સાથે તમારી મુલાકાત કરાવું ને, ત્યાં સુધી તમે આ ફિલ્મનું ટ્રેલર જોઈને જલસા કરો ને યાર.